અમદાવાદના રાયખડમાં આવેલ પ્રસાદ મિલ વિસ્તારમાં 27મી જુલાઈ રવિવારની વહેલી સવારે એક ટીમ ત્યાં પહોંચી હતી। ત્યાં ડિમોલેશન કરવા માટે આ ટીમ પહોંચી અને આ ટીમે ત્યાં જઈને ઘરમાં નિંદ્રાધીન રહીશોને ઊંઘમાંથી જગાડીને ઘરની બહાર કાઢ્યા અને હતું ત્યારે થઈ જ્યારે પોલીસે 85 વર્ષના વૃદ્ધાની ઉંમરની પણ મર્યાદા ન રાખી અને તેમણે પણ હાથ પકડીને બહાર કાઢ્યા। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આક્ષેપ છે અને આ અંગે તેમણે અમદાવાદ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। અમદાવાદના રાયખડમાં આવેલી પ્રસાદ મિલમાં રહેતા લોકોને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા છે। આ અંગે મળતી વિગતો અનુસાર પ્રસાદ મિલ વર્ષો પહેલા બંધ થઈ ચૂકી છે, જેમાં કામ કરતા લોકો માટે કોલોની બનાવવામાં આવી હતી। હવે થયું છે એવું કે કોર્ટમાં આ અંગે કેસ ચાલતો હોવા છતાં ચાલુ વરસાદે લોકોના મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા અને આ મકાનો ખાલી કરાવતી વખતે બાઉન્સરો અને પોલીસે લોકો પર અત્યાચાર કર્યો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। ત્યારે કોંગ્રેસનું એક ડેલિગેશન આ લોકોની મુલાકાતે પહોંચ્યું હતું। તેમણે આ પરિવારોની મુલાકાત લીધી, તેમની સમસ્યાઓ સાંભળી અને તેમને ન્યાય અપાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો। મુલાકાત બાદ તમામ આગેવાનો પોલીસ કમિશનર અને પોલીસ કંટ્રોલના ડીસીપીને કમિશનર ઓફિસ ખાતે મળીને પીડિતોના પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરી હતી। આ અંગે વાત કરતા જિગ્નેશ મેવાણીએ શું કહ્યું સાંભળીએ। વર્ગની ચાપલુસી માટે જાણીતી ગુજરાતની ભાજપ સરકાર એ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે અને ખાસ કરીને શહેરોમાં આદિવાસી, મુસ્લિમ, દલિત, દેવી પૂજક, ઠાકોર, માલધારી આવા વંચિત વર્ગોને પોતાના આશિયાના પોતાના મકાનો તોડીને બેઘર કરવા માટે છેલ્લા 1-1.5 વર્ષથી જબરદસ્ત કામે લાગેલી છે। છેલ્લા એકાદ વર્ષમાં અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ હોય, મોટેરા, ચાંદખેડા, સુભાષ બ્રિજ, ઓઢવની રબારી વસાહત અને રાયખડ વિસ્તારમાં તાજેતરમાં આ બધા વિસ્તારો થઈને લગભગ 15,000 લોકોના મકાન તોડી 70,000 થી 80,000 લોકોને આપણા કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ઉપર આ ભણી નીચે ધરતી આવી પરિસ્થિતિમાં, નરક જેવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે। આ સંજોગોમાં આજે પોલીસ કમિશનરને એમણે એવું કહેવા આવ્યા હતા કે કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ હોય તો પોલીસનું કામ એ આદેશના અમલીકરણ માટે ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવાથી વિશેષ કંઈ નથી। પણ રાયખડના આ મિલના પ્રકરણમાં સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ ભયંકર પ્રકારનો ઘમંડ બતાવી ગરીબ માણસો સાથે, ખાસ કરીને બહેનો સાથે જે બેહુદ વર્તન કરવામાં આવ્યું એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય એમ નથી। 70-75 વર્ષના આપણી દાદીની ઉંમરના કોઈક વૃદ્ધાએ, કોઈક મહિલાએ મને એવી ફરિયાદ કરવી પડે કે જિગ્નેશભાઈ મારું કાંડું મચેડી નાખ્યું, એ રાજ્યની પોલીસ માટે, રાજ્યની ભાજપ સરકાર માટે શરમનો વિષય છે। એક ગુજરાતી તરીકે આપણા માટે શરમનો વિષય છે કે આપણા માની, દાદીની કોઈ ઉંમરની સ્ત્રી જેનું આખું જીવન કાળી મજૂરી કરવામાં મિલ મજૂર તરીકે ગયું હોય, જેણે પોતાની જિંદગીની પાયની રકમ જોડીને એક નાનકડું મકાન બનાવ્યું હોય, તમારે એના મકાનમાંથી વિમુખ કરવા પડે તો પણ એની તમીઝ હોવી જોઈએ, એક વિવેક હોવો જોઈએ। આ તમામ તમીઝ અને વિવેકને સાઈડ પર મૂકી પોલીસ ઇન્સ્પેક્ટર સામે આરોપ છે કે એમણે એવા વાક્યનો પ્રયોગ કર્યો, હટાવી દો બધા રાષ્ટ્રદ્રોહીઓને। એમણે એવો ફાંકો મારે જોયું, નેમપ્લેટ બતાવતા હતા ગરીબોને કે હું કોણ છું, મારું નામ જુઓ। તો ભાઈ તને શેનો ઘમંડ છે? તારો ઘમંડ, તારી બધી હોશિયારી ઉતારી નાખવા માટે આજે પોલીસ કમિશનર આવ્યા છે। અને બધા જ આ ઝૂંપડાવાસીઓને પણ અપીલ કરું છું, હું તમારો સમર્થક છું। મૂળ લડાઈ તમારી છે। તમે આ ઘમંડી પીઆઈનો પારો ઉતરી ના જાય, એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી લડત ચાલુ રાખજો। હું તમારા સાથ સહકારને ટેકામાં છું। આ ઉપરાંત ફક્ત રાયખડ વિસ્તારની અમદાવાદ શહેરમાં જ્યાં પણ કોઈ પણ સમાજના, કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના ઝૂંપડા કે મકાનો તૂટે તેની સામે કોંગ્રેસ પાર્ટી તરીકે, કોંગ્રેસ પરિવાર તરીકે અને ગુજરાતના એક નાગરિક તરીકે પણ અડધી રાતે આવીને શક્ય બને એટલી જગ્યાએ લડત લડવાને મદદ કરવા તૈયાર બનીશ। આ બાબતની અમારી કમિટમેન્ટ છે। આજે પોલીસ કમિશનરશ્રીને મળ્યા, એમણે કહ્યું છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટર સામે આવા બેહુદી વર્તનની તમે ફરિયાદ કરો છો એની મને લેખિત ફરિયાદ આપો, અમે એની તપાસનો આદેશ કરીશું। તો મોટા ભાગે
રાયખડના પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસનો આદેશ થશે. પણ અમારી માગણી ફક્ત કુલડીમાં ગોળ ભાગનારી તપાસ નહીં, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે, જેથી આખા ગુજરાતના પોલીસ કર્મીઓમાં પણ એક મેસેજ જાય કે ગરીબ માણસો સાથે આવું વર્તન ચલાવી લેવામાં નહીં આવે. અચ્છા, જમીનની અંદર કયા કયા મોટા માથાઓ ઇન્વોલ્વ છે કે ફિલ્મ સ્ટાર ને એવા જાણવા મળ્યું છે અને મોટા મોટા નેતાઓ પણ ઇન્વોલ્વ છે? અદાણીના ભાઈ એ પ્રોપર્ટી ખરીદવાના છે અને એના સિવાય પણ બહુ બધા મોટા પૂંજીપતિઓનો આ જમીનમાં ડોળો છે. એ જે પણ હોય, કાયદો એ કાયદાનું કામ કરવો જોઈએ. હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ નથી અને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે કોઈ પણ માણસની દુકાન કોઈ મકાન તોડો તો 15 દિવસ પહેલા નોટિસ આપવી પડે. 15 દિવસની નોટિસનો સમય આપ્યો નથી. મુદ્દા નંબર 2, 7 દિવસની નોટિસ આપી એ સમયગાળા દરમિયાન આ ગરીબ માણસોએ કોર્ટમાં પિટિશન દાખલ કરીને સ્ટે માટેનો પ્રયત્ન કર્યો. સ્ટે નહોતો મળ્યો તો પોલીસ પ્રશાસન અને ડેવલપર્સનું પણ એવું વલણ હોવું જોઈએ કે ગરીબ માણસને પોતાનો સામાન કાઢી લેવા જોઈએ. જે બેન દીકરીઓ આમાં વસતી હોય એની સાથે વિવેકપૂર્વકનું વર્તન કરીએ. એટલે બહુ જ ખરાબ પ્રકારનું વર્તન થયું છે, એકદમ અમાનવીય પ્રકારનું વર્તન થયું છે. એટલે પોલીસ કમિશનરે એ પણ કહ્યું છે કે આગળ ઉપર અમદાવાદ શહેરમાં ડેમોલિશન થવાનું હોય તો મ્યુનિસિપલ કમિશનર સાથે તમે એવું કોર્ડિનેશન કરો કે જેથી તમારો પોલીસ સ્ટાફ અને નાગરિકો એકબીજા સામે આવવું ન પડે. અચ્છા, આમાં કયા પણ મોટા નેતા કયા મોટા ઇન્વોલ્વ છે એમના નામ બહાર આવ્યા છે અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગણેશ હાઉસિંગ પણ આમાં ઇન્વોલ્વ છે. કમલમ અને ગાંધીનગરના નેતાઓના આશીર્વાદ વિના આટલો બધો ફાટવા પોલીસ કર્મીઓ અને ડેવલપર્સ કરે જ નહીં. પણ જે બી હોય ગુજરાતમાં વધી રહ્યું છે એ વિશે શું કહેશો? બિલકુલ, પોલીસના જે માણસો બાઉન્સરો લઈને ઉતરે છે એ અનેક પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં બાઉન્સરોને કેમ મોકલતા નથી? રાઈટ, દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી. એમડી ડ્રગ્સ વેચાતું હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી. ઇનફેક્ટ હું તો ત્યાં સુધી કહું, કાયદો તો આ ઇલીગલ પ્રવૃત્તિના ઠેકાણામાં પણ બાઉન્સરને મોકલવાની પરમિશન નથી આપતો. પોલીસ સ્ટાફ શેના માટે છે? SRP શેના માટે છે? પોલીસને કદાચ સ્થળ ઉપર પહોંચ્યા પછી લાગે કે સ્ટાફ ઓછો છે તો ફોન કરીને બીજો સ્ટાફ મંગાવે. 2 દિવસ પૂરતું ડેમોલિશન મોકૂફ રાખે. પણ તમે પ્રાઇવેટ બોડી બિલ્ડરોને બાઉન્સરોને લઈને આવીને 75 વર્ષની વૃદ્ધાનું કાંડું મરડાઈ જાય એ પ્રમાણેનું વર્તન કરો તો કહેવાનું મન થાય કે તમે ઘરે જઈને તમને જન્મ આપનારી તમારી માને કહેજો કે હે માં, મેં તારા જેવી બીજી માનું કાંડું મરડીને આવ્યો છું, હું તારા દીકરા તરીકે કેવો લાગ્યો. તેમનું કહેવું છે કે પ્રસાદ મિલ વિસ્તારમાં કરાયેલા ડેમોલિશનની કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાનૂની છે. નામદાર સુપ્રીમ કોર્ટના જજ ગવઈ સાહેબના ચુકાદા અનુસાર કાનૂની પ્રક્રિયાનું પાલન ન થયું, પરંતુ તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. આદેશમાં મકાનો તોડવાનો ક્યાંય ઉલ્લેખ નહોતો, છતાં વિસ્તારના પીઆઈ અને બાઉન્સરો દ્વારા મહિલાઓ તથા વૃદ્ધ માતાઓને ઊંઘમાંથી ઉઠાડી બળજબરીથી ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા અને મકાનો તોડી પાડવામાં આવ્યા. આ ઘટના અમાનવીય અને અતિ ગેરવ્યાજબી છે. તેમણે પોલીસ કમિશનર અને ડીસીપીને રજૂઆત કરી છે. તાત્કાલિક જ્યાં ગેરકાનૂની ડેમોલિશનની કાર્યવાહી થઈ છે ત્યાંથી બાઉન્સરોને હટાવવામાં આવે અને પીડિત પરિવારોને તેમના તોડી પાડવામાં આવેલા મકાનમાંથી સામાન કાઢવા દેવામાં આવે અને વિકલ્પરૂપ રહેવાની વ્યવસ્થા પૂરી પાડ્યા પછી જ આ જગ્યા ખાલી કરવામાં આવે. અમદાવાદ શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે તેમનું એવું કહેવું છે કે ઘણા વખતથી અમદાવાદના પ્રાઇમ લોકેશનની જગ્યા પર બિલ્ડરોની સાથે મિલીભગત કરીને ડેમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે હવે જોવું એ રહ્યું કે પોલીસ કમિશનર અને ડીસીપી આ અંગે શું પગલાઓ લે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.